નમસ્કાર વિસનગર. હું છું પી કુમાર સ્વામી અને આજ આપણે આવી પહોંચ્યા છીએ એપલવુડ સ્કૂલમાં, જે વિસનગરમાં સ્થિત છે. આજ આપણે એમના પ્રિન્સિપલ સાથે વાત કરીશું. સર, ફર્સ્ટ ઓફ ઓલ આપનો સ્કૂલનો ગોલ શું છે? સરજી, અમારો હિડન કરિક્યુલમ બતાવું તમને. જે સ્કૂલ, દરેક સ્કૂલમાં તમે જાઓ તો તમે શું જોયું હોય કે સ્કૂલ ભણાવવાનું કામ કરે છે અને પેરેન્ટ્સ પણ એ જ ધ્યાન રાખે છે કે માર્કશીટ કેવી આવે છે. ઓકે. અમે આજે બાળકોને, અત્યારે તમે વારંવાર પ્રશ્નો જોતા હશો કે બાળક એમનું કહ્યું સાંભળતું નથી, ડિસિપ્લિનમાં નથી. આ ઘણા બધા પ્રશ્નો સમાજમાં ઉદ્ભવે છે અત્યારે. તો આ સ્કૂલમાં તમે જો બાળકને મૂકો એપલવુડમાં, અને અમારો અને અમારા સ્ટાફની હોબી છે કે ભાઈ આ બાળકને એવી ડિસિપ્લિન શીખવવી છે, એને એવા સંસ્કાર આપવા છે કે જીવનમાં જીવન જીવવામાં તકલીફ ન પડે. એના માટે અમે પ્રયત્નશીલ છીએ. હવે આ રિઝલ્ટ તમને 1 વર્ષ કે 2 વર્ષમાં નહીં દેખાય. તમે બાળકને મૂકો, માર્કશીટ દેખાશે તમને, દર મહિને પરીક્ષા થાય તો એની માર્કશીટ દેખાવાની છે તમને. પણ આ હિડન કરિક્યુલમ, જે ધોરણ 1 થી ધોરણ 10 સુધી બાળક ભણે અને વારંવાર એ ડિસિપ્લિન શીખ્યું હોય, એ સંસ્કારો એનામાં નાખ્યા હોય, તો એ એના જીવનમાં એને ઉપયોગમાં આવવાના છે. એટલે અમે એક આદર્શ નાગરિક બનાવવા માટેના પ્રયત્નો સાથે આ સ્કૂલને લઈને આગળ નીકળ્યા છીએ. ઓકે, સો સર, બાળકને આ સ્કૂલ કેમ પસંદ કરવી, એનું કોઈ કારણ, ખાસ કારણ? હવે ખાસ કારણ તમને બતાવું. આ સ્કૂલ પસંદ કરવામાં મેં પહેલા પણ તમને કહ્યું કે ભાઈ હિડન કરિક્યુલમ શું છે. હવે ઘણા બધા કારણો એવા છે કે જે બાળક જીવનમાં શીખી શકતું નથી. હું બાળકોને ડિસિઝન મેકર બનાવવા માંગુ છું. એ પોતાનો ડિસિઝન પોતે લઈ શકે, કોન્ફિડન્ટ બિલ્ટઅપ કરવા માંગુ છું. એ ઇમેજિંગ કરી શકે, કોઈ વિચારી શકે, કોઈ ધારણાઓ કરી શકે અને એ એની દુનિયા વિકસાવી શકે, નવી ડેવલપ કરી શકે. આ અમારો ગોલ છે. માટે હું પેરેન્ટ્સને કહું છું કે આ સ્કૂલ પસંદ કરે. હવે ડિસિઝન મેકર ના હોય, ઘણા બાળકો સ્યુસાઇડ કરે છે. તો એમાં કારણભૂત શું છે કે એ ડિસિઝન નથી લઈ શકતો, માટે એ સ્ટેપ એને પસંદ કરવું પડે છે. એટલે અમે હાઉ ટુ ટેક ડિસિઝન, ડિસિઝન કેવી રીતે લેવો જોઈએ, કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવાનો, એના અંદર જે વિશ્વાસ છે, આત્મવિશ્વાસનો અભાવ છે, માટે થઈને સ્યુસાઇડ કરે છે. આત્મવિશ્વાસનો અભાવ છે, માટે કોઈ નવી ઇન્ડસ્ટ્રી નાખી નથી શકતો, માટે કોઈ બિઝનેસ નથી જોઈન કરી શકતો. આત્મવિશ્વાસનો અભાવ છે, માટે કઈ આઉટ કન્ટ્રીમાં જવા માટે કે આઉટ સ્ટેટમાં જવા માટે મેન્ટલી રેડી નથી. આ બધું અમે આપી રહ્યા છીએ બાળકને, નહીં કે માત્ર મેથેમેટિક્સનો દાખલો. માટે એપલવુડ ઇઝ બેસ્ટ સ્કૂલ. સો સર, આપની એજ્યુકેશન પેટર્ન કઈ છે? હવે સાહેબજી, બાળકોને તૈયાર કરવા માટે હરીફાઈ તો છે જ. શિક્ષણમાં એને નંબર તો જોઈશે જ. દર મહિને અમે બાળકની ટેસ્ટ લઈએ છીએ. એ ટેસ્ટનું સંપૂર્ણ રિપોર્ટિંગ પેરેન્ટ્સને કરવામાં આવે છે. બાળકોને જે ન આવડ્યું હોય એ એમને શીખવવામાં આવે છે. દરેક ક્લાસના મોનિટરોની મીટિંગ થાય છે. એ મીટિંગના આધારે એમના જે પ્રશ્નો આવ્યા હોય એ પ્રશ્નો વિષય શિક્ષકને આપવામાં આવે છે અને એનું સોલ્યુશન કરવામાં આવે છે. એના સિવાય એક્સ્ટ્રા એક્ટિવિટીઝ, બાળકોને જે પણ સ્પીકિંગ માટેની સ્કિલ ડેવલપ કરવા માટે, જે નાના બાળકો છે એમને રીડિંગ કે રાઇટિંગ એક એબિલિટી નથી, તો એના માટે એમની પાસે કોઈ કલા હોય તો એને કલા માટે પણ સ્ટેજ આપવામાં આવે છે. હમણાં અમે એક એવો નવતર કાર્યક્રમ કર્યો કે નાના બાળકો, પહેલા ધોરણથી લઈ અને 9મા ધોરણ સુધીના બાળકોને એક નાઇટ સ્ટે સ્કૂલમાં કરાવ્યો. એ એટલા માટે કે એને હોમ સિકનેસ હોય છે બાળકને. જ્યારે બાળક નાનું હોય અને બહાર જવાનું થાય તો એને એમ કે મારી મમ્મી નથી, કે મારા પપ્પા નથી, કે મારા ફેમિલી મેમ્બર નથી, તો એ એકલું રહેતું નથી. તો એને હોમ સિકનેસ દૂર કરવા માટે અમે એક રાત્રિ રોકાણ સ્કૂલમાં કર્યું, જમવાની વ્યવસ્થા પણ સ્કૂલમાં રાખી અને સવારે બાળકો અહીંથી ઘરે ગયા. એટલે આવી એક્ટિવિટીઝ પણ અમે બાળકોને આપી રહ્યા છીએ. અમારી પાસે જે પણ આઈડિયા છે, ઇનોવેટિવ આઈડિયા છે. સો દર્શકો, આપે જોયું કે આ સ્કૂલ માત્ર એજ્યુકેશન નહીં, પરંતુ બાળકને કેવી રીતે ડેવલપ કરવું અને બાળકની લાઈફસ્ટાઈલ કેવી રીતે સુધરે તેના પર આ સ્કૂલ ધ્યાન આપે છે. આ સ્કૂલ સ્થિત કાંસા ચોકડીથી થોડા આગળ, સર, કેમ્પસ કયું છે આપનું? એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ, કડા રોડ, નાવી કન્યા વિદ્યાલય કેમ્પસની અંદર અમારી સ્કૂલ આવેલી છે. અને કડા ગાંધીનગર હાઈવે જાય છે, કડા ચોકડીથી બિલકુલ વોકિંગ ડિસ્ટન્સ છે. આપ અગર આ સ્કૂલે પહોંચવું હોય તો ગૂગલમાં એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ સર્ચ કરશો, તમને
ગૂગલ મેપ સ્કૂલમાં લાવીને મૂકી દેશે. ઓકે સર, જાણકારી આપવા માટે ધન્યવાદ. બન્યા રહો પેરેન્ટ્સ મીડિયામાં.